પ્રશ્ન 1 તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબ સુરેન્દ્રનગર. પ્રશ્ન 2 તરણેતરનો મેળો ક્યારે ભરાય છે? જવાબ ભાદરવા સુદ ચોથી 6. પ્રશ્ન 3 તરણેતરના મેળામાં કયા સમુદાયની રંગબેરંગી છત્રીઓ પ્રખ્યાત છે? જવાબ ભરવાડ. પ્રશ્ન 4 કયા મેળાને ગ્રામીણ ઓલિમ્પિક તરીકે ઓળખવામાં આવે છે? જવાબ તરણેતરનો મેળો. પ્રશ્ન 5 તરણેતરનું મંદિર કયા ભગવાનનું છે? જવાબ ત્રિનેત્રેશ્વર મહાદેવ. પ્રશ્ન 6 ત્રિનેત્રેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો? જવાબ લખતરના રાજવી કરણસિંહજીએ. પ્રશ્ન 7 તરણેતરના મેળા સાથે કઈ પૌરાણિક ઘટના જોડાયેલી છે? જવાબ દ્રૌપદીનો સ્વયંવર મત્સ્યવેધ. પ્રશ્ન 8 તરણેતરના મેળામાં કયા કુંડમાં સ્નાન કરવાનું મહત્વ છે? જવાબ ત્રિનેત્રેશ્વર કુંડ પશુપતિ કુંડ. પ્રશ્ન 9 તરણેતરના મેળામાં કઈ જ્ઞાતિના લોકો રાસડો લેવા માટે જાણીતા છે? જવાબ ભરવાડ અને રબારી. પ્રશ્ન 10 તરણેતરના મેળામાં પુરુષોનો પરંપરાગત પોશાક કયો છે? જવાબ કેડિયું અને ચોરણો. પ્રશ્ન 11 તરણેતરના મેળામાં સ્ત્રીઓ શું પહેરે છે? જવાબ ઝીમી અને કાપડું. પ્રશ્ન 12 તરણેતરના મેળામાં કયું લોકનૃત્ય પ્રખ્યાત છે? જવાબ હુડો. પ્રશ્ન 13 તરણેતરના મેળામાં કયા ઋષિનો આશ્રમ હોવાનું મનાય છે? જવાબ ગાલવ ઋષિ. પ્રશ્ન 14 તરણેતરના મંદિર પર ધજા ચડાવવાનો અધિકાર કોની પાસે છે? જવાબ પાલિયાદના મહંત અથવા રાજવી પરિવાર. પ્રશ્ન 15 ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે? જવાબ વૌઠાનો મેળો. પ્રશ્ન 16 વૌઠાનો મેળો કયા તાલુકામાં ભરાય છે? જવાબ ધોળકા અમદાવાદ. પ્રશ્ન 17 વૌઠામાં કુલ કેટલી નદીઓનો સંગમ થાય છે? જવાબ 7 સાબરમતી હાથમતી મેશ્વો માઝમ શેઢી વાત્રક અને ખારી. પ્રશ્ન 18 વૌઠામાં 7 નદીઓના સંગમ સ્થાનને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ સપ્તસંગમ. પ્રશ્ન 19 કયા મેળામાં ગધેડાની લે વેચ મોટા પાયે થાય છે? જવાબ વૌઠાનો મેળો. પ્રશ્ન 20 વૌઠાના મેળામાં કયા વિસ્તારના ગધેડા સૌથી વધુ પ્રખ્યાત છે? જવાબ ઝાલાવાડના. પ્રશ્ન 21 વૌઠાનો મેળો કઈ તિથિએ ભરાય છે? જવાબ કારતક સુદ 11મી પૂનમ. પ્રશ્ન 22 વૌઠાના મેળામાં ગધેડાની ખરીદી મુખ્યત્વે કોણ કરે છે? જવાબ વણઝારા અને કુંભાર. પ્રશ્ન 23 વૌઠાના મેળામાં કયા ધાતુના વાસણોનું મોટું બજાર ભરાય છે? જવાબ તાંબા અને પિત્તળના. પ્રશ્ન 24 કયા મેળામાં નદીમાં તરતા દીવાઓનું અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે? જવાબ વૌઠા કાર્તિકી પૂનમ. પ્રશ્ન 25 ભવનાથનો મેળો કયા સ્થળે ભરાય છે? જવાબ ગિરનારની તળેટી જૂનાગઢ. પ્રશ્ન 26 ભવનાથનો મેળો કયા તહેવાર દરમિયાન ભરાય છે? જવાબ મહાશિવરાત્રિ મહાવદ તેરસ. પ્રશ્ન 27 મહાશિવરાત્રિએ નાગા સાધુઓ કયા કુંડમાં શાહી સ્નાન કરે છે? જવાબ મૃગીકુંડ. પ્રશ્ન 28 ભવનાથના મેળામાં રવેડી એટલે શું? જવાબ સાધુઓનું નીકળતું પરંપરાગત સરઘસ. પ્રશ્ન 29 ભવનાથના મેળા સાથે કયા રાજાની કથા જોડાયેલી છે? જવાબ રાજા ભર્તૃહરિ. પ્રશ્ન 30 સૌરાષ્ટ્ર મિની કુંભ તરીકે કયો મેળો ઓળખાય છે? જવાબ ભવનાથનો મેળો. પ્રશ્ન 31 ગિરનારની લીલી પરિક્રમા ક્યારે યોજાય છે? જવાબ કારતક સુદ 11મી 15. પ્રશ્ન 32 ગિરનારની લીલી પરિક્રમા અંદાજે કેટલા કિલોમીટરની હોય છે? જવાબ 36 કિલોમીટર 12 કોસ. પ્રશ્ન 33 શામળાજીનો મેળો કઈ નદીના કિનારે ભરાય છે? જવાબ મેશ્વો નદી અરવલ્લી. પ્રશ્ન 34 શામળાજીના મેળામાં આદિવાસીઓ કયા દેવની પૂજા કરે છે? જવાબ કાળિયા ઠાકર ગદાધર વિષ્ણુ. પ્રશ્ન 35 શામળાજીનો મેળો ક્યારે પૂર્ણ થાય છે? જવાબ દેવ દિવાળીએ 21 દિવસનો મેળો. પ્રશ્ન 36 માધવપુરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબ પોરબંદર ઘેડ પ્રદેશ. પ્રશ્ન 37 માધવપુરનો મેળો કોના વિવાહ પ્રસંગની યાદમાં ભરાય છે? જવાબ શ્રીકૃષ્ણ અને રૂકમિણી. પ્રશ્ન 38 માધવપુરનો મેળો કઈ તિથિએ યોજાય છે? જવાબ ચૈત્ર સુદ 9 રામનવમીથી 13. પ્રશ્ન 39 માધવપુરના મેળામાં રૂકમિણીનું મોસાળ કયું મનાય છે? જવાબ અરુણાચલ પ્રદેશનું ભીષ્મકનગર. પ્રશ્ન 40 કયા મેળામાં ભગવાન શ્રીકૃષ્ણની 4 દિવસ સુધી જાન નીકળે છે? જવાબ માધવપુરનો મેળો. પ્રશ્ન 41 ભાદરવી પૂનમનો મેળો ક્યાં ભરાય છે? જવાબ અંબાજી બનાસકાંઠા. પ્રશ્ન 42 અંબાજીના મેળામાં કયા પાઠનું વિશેષ મહત્વ છે?
જવાબ સપ્તશતી પાઠ. પ્રશ્ન 43 પલ્લીનો મેળો કયા સ્થળે યોજાય છે? જવાબ રૂપાલ, ગાંધીનગર. પ્રશ્ન 44 રૂપાલમાં પલ્લીના મેળામાં કયા માતાજીનું મંદિર આવેલું છે? જવાબ વરદાયિની માતા. પ્રશ્ન 45 પલ્લીના મેળામાં માતાજીની પલ્લી પર શેનો અભિષેક કરવામાં આવે છે? જવાબ શુદ્ધ ઘી. ઘીની નદીઓ વહે છે. પ્રશ્ન 46 પાંડવોએ કયા વૃક્ષ નીચે શસ્ત્રો છુપાવ્યા હોવાની માન્યતા પલ્લીના મેળા સાથે જોડાયેલી છે? જવાબ ખેજડી, શમીનું વૃક્ષ. પ્રશ્ન 47 ચિત્ર વિચિત્રનો મેળો કયા સ્થળે ભરાય છે? જવાબ ગુણભાંખરી, સાબરકાંઠા. પ્રશ્ન 48 ચિત્ર વિચિત્રના મેળામાં કઈ નદીઓનો સંગમ થાય છે? જવાબ આકોડ અને વ્યાકુળ. પ્રશ્ન 49 ચિત્ર અને વિચિત્ર કોના પુત્રો હતા? જવાબ હસ્તિનાપુરના રાજા શાંતનુના. પ્રશ્ન 50 કયા મેળામાં આદિવાસીઓ પૂર્વજોની યાદમાં પથ્થરની ખંભી પૂજે છે? જવાબ ચિત્ર વિચિત્ર મેળો. પ્રશ્ન 51 ડાંગ દરબારનો મેળો ક્યાં અને ક્યારે યોજાય છે? જવાબ આહવા, ડાંગ, હોળીના તહેવાર પર. પ્રશ્ન 52 ડાંગ દરબારમાં આદિવાસી રાજાઓને શું એનાયત કરવામાં આવે છે? જવાબ સાલિયાણું, રાજકીય પેન્શન. પ્રશ્ન 53 ડાંગ દરબારમાં કયા સંગીત વાદ્યનો પ્રમુખ ઉપયોગ થાય છે? જવાબ પાવરી. પ્રશ્ન 54 ગોળ ગધેડાનો મેળો કયા ગામે ભરાય છે? જવાબ જેસવાડા, દાહોદ. પ્રશ્ન 55 ગોળ ગધેડાના મેળામાં ગોળની પોટલી ક્યાં બાંધવામાં આવે છે? જવાબ સીમડા કે સાદડના થાંભલાની ટોચ પર. પ્રશ્ન 56 ગાય ગોહરીનો મેળો ક્યારે અને ક્યાં યોજાય છે? જવાબ બેસતા વર્ષે, દિવાળી પછી, દાહોદ. પ્રશ્ન 57 કાત્યુકનો મેળો કયા સ્થળે અને કઈ નદીના કિનારે ભરાય છે? જવાબ સિદ્ધપુર, પાટણ, સરસ્વતી નદી. પ્રશ્ન 58 કાત્યુકનો મેળો કયા પ્રાણીના વેપાર માટે જાણીતો છે? જવાબ ઊંટ. પ્રશ્ન 59 સિદ્ધપુરના મેળા સાથે કયા ઋષિનું નામ જોડાયેલું છે? જવાબ કરદમ ઋષિ. પ્રશ્ન 60 માણેકઠારી પૂનમનો મેળો ક્યાં ભરાય છે? જવાબ ડાકોર, ખેડા. પ્રશ્ન 61 ડાકોરના મેળામાં કઈ તિથિનું સૌથી વધુ મહત્વ છે? જવાબ શરદ પૂનમ. પ્રશ્ન 62 નકળંગ નિષ્કલંક મહાદેવનો મેળો ક્યાં ભરાય છે? જવાબ કોળિયાક, ભાવનગર. પ્રશ્ન 63 નકળંગ શબ્દનો અર્થ શો થાય છે? જવાબ નિષ્કલંક, કલંક વગરના. પ્રશ્ન 64 શુક્લતીર્થનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબ ભરૂચ. પ્રશ્ન 65 ભરૂચમાં દર 18 વર્ષે કયો કુંભ મેળો યોજાય છે? જવાબ ભડભૂતનો મેળો. પ્રશ્ન 66 મેઘમેળો ક્યારે ભરાય છે? જવાબ શ્રાવણ વદ નોમ, ભરૂચ. પ્રશ્ન 67 ચૂલનો મેળો કયા તહેવાર સાથે જોડાયેલો છે? જવાબ હોળી, ધૂળેટી. પ્રશ્ન 68 ચૂલના મેળામાં લોકો શેના પર ખુલ્લા પગે ચાલે છે? જવાબ સળગતા અંગારા પર. પ્રશ્ન 69 ભાંગુરિયાનો મેળો ક્યાં ભરાય છે? જવાબ છોટાઉદેપુર અને કવાંટ. પ્રશ્ન 70 ક્વાંટનો મેળો કઈ નદીના કિનારે ભરાય છે? જવાબ હાફ નદી. પ્રશ્ન 71 કયા મેળામાં આદિવાસીઓ પિઠોરા ચિત્રકલાનું પ્રદર્શન કરે છે? જવાબ ક્વાંટનો મેળો. પ્રશ્ન 72 હાજીપીરનો મેળો કયા તાલુકામાં યોજાય છે? જવાબ લખપત, કચ્છ. પ્રશ્ન 73 કચ્છના રણનું મોતી તરીકે કયા મેળાને ઓળખવામાં આવે છે? જવાબ રવેચીનો મેળો, રાપર. પ્રશ્ન 74 દાદા મેકરણની યાદમાં કયો મેળો ભરાય છે? જવાબ ધ્રંગનો મેળો, કચ્છ. પ્રશ્ન 75 ઉનાઈ માતાનો મેળો શા માટે જાણીતો છે? જવાબ ગરમ પાણીના કુંડ માટે, નવસારી. પ્રશ્ન 76 બહુચરાજીનો મેળો ક્યારે ભરાય છે? જવાબ ચૈત્ર સુદ પૂનમ. પ્રશ્ન 77 મીરાદા તારનો ઉર્સ ક્યાં ભરાય છે? જવાબ ઉનાવા, મહેસાણા. પ્રશ્ન 78 ભડિયાદનો મેળો કોની દરગાહ પર ભરાય છે? જવાબ હજરત પીર મોહમ્મદ શાહ બુખારી. પ્રશ્ન 79 વરાણાનો મેળો કયા માતાજીના સ્થાનક પર ભરાય છે? જવાબ ખોડિયાર માતાજી, પાટણ. પ્રશ્ન 80 જન્માષ્ટમીનો સૌથી મોટો મેળો ક્યાં યોજાય છે? જવાબ રાજકોટ, રેસકોર્સ. પ્રશ્ન 81 મોઢેરાનો મેળો ક્યારે ભરાય છે? જવાબ શ્રાવણ વદ અમાસ. પ્રશ્ન 82 ખેડબ્રહ્માનો મેળો ક્યારે યોજાય છે? જવાબ આસો સુદ પૂનમ. પ્રશ્ન 83 ખીજડીયા હનુમાનનો મેળો ક્યારે ભરાય છે? જવાબ હનુમાન જયંતી, જામનગર. પ્રશ્ન 84 રામદેવ પીરનો મેળો રણુજામાં ક્યારે ભરાય છે? જવાબ ભાદરવા સુદ બીજ. પ્રશ્ન 85 પાવાગઢનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? જવાબ
પંચમહાલ. પ્રશ્ન 8. એસ્ક સુરતમાં તાપી નદીના કિનારે કયો મેળો ભરાય છે? જવાબ અશ્વિની કુમારનો મેળો. પ્રશ્ન 87. ગલતેશ્વરનો મેળો કઈ નદીઓના સંગમ પર ભરાય છે? જવાબ મહી અને ગલતી, ખેડા જિલ્લાની સરહદ. પ્રશ્ન 88. કયા મેળામાં મેરાયો નૃત્ય દરમિયાન સરખડ ઘાસનો ઉપયોગ થાય છે? જવાબ બનાસકાંઠા, વાવ થરાદ. પ્રશ્ન 89. ગુજરાતમાં સૌથી વધુ મેળાઓ કયા જિલ્લામાં ભરાય છે? જવાબ સુરત. પ્રશ્ન 90. ગુજરાતમાં સૌથી ઓછા મેળાઓ કયા જિલ્લામાં ભરાય છે? જવાબ ડાંગ. પ્રશ્ન 91. ગુજરાતમાં વર્ષ દરમિયાન અંદાજે કુલ કેટલા મેળાઓ ભરાય છે? જવાબ 1500મી વધુ. પ્રશ્ન 92. મેળો શબ્દનો સાંસ્કૃતિક અર્થ શો થાય છે? જવાબ લોકસંસ્કૃતિનું મિલન. પ્રશ્ન 93. ગંગાજીનો મેળો કચ્છમાં કયા સ્થળે ભરાય છે? જવાબ રામપર વેકરા. પ્રશ્ન 94. કયા મેળામાં આદિવાસી યુવક યુવતીઓ પરંપરાગત રીતે જીવનસાથીની પસંદગી કરે છે? જવાબ ભાંગુરિયા અને ક્વાંટ. પ્રશ્ન 95. ડાંગ દરબારમાં આદિવાસીઓ કયું મુખ્ય નૃત્ય કરે છે? જવાબ ડાંગી નૃત્ય, ચાળો. પ્રશ્ન 96. જેસલ તોરલની સમાધિ પાસે કયો મેળો ભરાય છે? જવાબ અંજાર, કચ્છ. પ્રશ્ન 97. કચ્છમાં જખ બોતેરા, બોતેર જખનો મેળો ક્યાં યોજાય છે? જવાબ કાકરાબીટ. પ્રશ્ન 98. કાયાવરોહણનો મેળો કયા ભગવાન સાથે સંકળાયેલો છે? જવાબ ભગવાન લકુલિશ. પ્રશ્ન 99. ટિપ્પણી અને ઢોલ નૃત્ય કયા મેળામાં જોવા મળે છે? જવાબ ચોરવાડનો ઝુંડ મેળો. પ્રશ્ન 100. તુલસી શ્યામનો મેળો ક્યાં ભરાય છે? જવાબ ગીર સોમનાથ. પ્રશ્ન 101. શનિદેવનો મેળો કયા સ્થળે યોજાય છે? જવાબ હાથબ, ભાવનગર. પ્રશ્ન 102. પીરબલ્લાનો મેળો ક્યાં ભરાય છે? જવાબ લુણાવાડા, મહીસાગર. પ્રશ્ન 103. દૂધરેજનો મેળો કોની યાદમાં ભરાય છે? જવાબ સંત વડવાળા દેવ, સુરેન્દ્રનગર. પ્રશ્ન 104. લોટેશ્વર મહાદેવનો મેળો ક્યારે અને ક્યાં ભરાય છે? જવાબ મહાશિવરાત્રિએ, હારીજ, પાટણ. પ્રશ્ન 105. ચાણોદ કન્યાળીનો મેળો શા માટે જાણીતો છે? જવાબ પિતૃઓના શ્રાદ્ધ માટે. પ્રશ્ન 106. ખંભાતનો પતંગ મેળો કયા જિલ્લામાં યોજાય છે? જવાબ આણંદ. પ્રશ્ન 107. ઝંડ હનુમાનનો મેળો કયા સ્થળે ભરાય છે? જવાબ જાંબુઘોડા, પંચમહાલ. પ્રશ્ન 108. કચ્છના રણોત્સવની શરૂઆત કયા મહિનામાં થાય છે? જવાબ નવેમ્બર, ધોરડો ગામ. પ્રશ્ન 109. રણોત્સવમાં કઈ હસ્તકલાઓ પ્રખ્યાત છે? જવાબ રોગન આર્ટ અને કચ્છી ભરતકામ. પ્રશ્ન 110. ડાંગ દરબારમાં કયા 5 રજવાડાના રાજાઓ હાજરી આપે છે? જવાબ ગઢવી, લિંગા, દહેરી, વાસુરણા અને પિંપરી. પ્રશ્ન 111. કયા મેળાઓમાં સીધી લોકોના ધમાલ નૃત્ય જોવા મળે છે? જવાબ જામનગર અને ભરૂચના મેળાઓમાં. પ્રશ્ન 112. પાલોદરનો મેળો કયા માતાજીની યાદમાં ભરાય છે? જવાબ 64, જોગણી માતા, મહેસાણા. પ્રશ્ન 113. કયા તહેવારના મેળામાં લોકો શ્રદ્ધાથી નદીમાં દીવા વહાવે છે? જવાબ કાર્તિકી પૂનમના મેળાઓમાં. પ્રશ્ન 114. ગોળ ગધેડાના મેળામાં વિજેતા યુવાનને કયા નામે સંબોધવામાં આવે છે? જવાબ વર. પ્રશ્ન 115. સિદ્ધપુરના મેળામાં કયું વૃક્ષ અત્યંત પવિત્ર માનવામાં આવે છે? જવાબ વડ, અક્ષયવટ. પ્રશ્ન 116. રણોત્સવના પ્રચાર માટે કયું સૂત્ર, સ્લોગન પ્રખ્યાત છે? જવાબ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. પ્રશ્ન 117. કયા મેળાને મોક્ષદાયી મેળો ગણવામાં આવે છે? જવાબ સિદ્ધપુરનો કાત્યોક મેળો. પ્રશ્ન 118. ઓખાહરણની કથા કયા મેળાના સંદર્ભમાં જોડાયેલી છે? જવાબ માધવપુરનો મેળો. પ્રશ્ન 119. કયા મેળામાં આદિવાસીઓ ત્રાજવા છૂંદણા દ્વારા શરીર શણગારે છે? જવાબ ચિત્ર વિચિત્ર મેળો. પ્રશ્ન 120. કયા મેળામાં વિશાળ કદના ઢોલ વગાડવામાં આવે છે? જવાબ ક્વાંટનો મેળો. પ્રશ્ન 121. મેળાઓમાં મનોરંજન માટેના મુખ્ય આકર્ષણો કયા હોય છે? જવાબ ચકડોળ, જાદુના ખેલ અને મોતના કૂવા. પ્રશ્ન 122. કયા મેળામાં ઘીનો અભિષેક કરીને પ્રસાદ વહેંચાય છે? જવાબ પલ્લીનો મેળો. પ્રશ્ન 123. મેળાઓના આયોજનથી કયા ઉદ્યોગને સૌથી વધુ પ્રોત્સાહન મળે છે? જવાબ પર્યટન ઉદ્યોગ, ટુરિઝમ. પ્રશ્ન 124. વલસાડમાં કયા માતાજીનો મેળો જાણીતો છે? જવાબ પારનેરા માતાનો મેળો. પ્રશ્ન 125. કયા મેળાઓમાં ભગવાન જગન્નાથની રથયાત્રા જેવો માહોલ સર્જાય છે? જવાબ અષાઢી બીજના મેળાઓ.
પ્રશ્ન 126 વૌઠાના મેળામાં ગધેડાઓને શેનાથી શણગારવામાં આવે છે? જવાબ વિવિધ રંગો અને આકૃતિઓથી. પ્રશ્ન 127 માધવપુર ગેડમાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? જવાબ શ્રી માધવરાયજીનું મંદિર. પ્રશ્ન 128 કયા મેળામાં સ્ત્રીઓ રાસ અને પુરુષો હુડો નૃત્ય કરે છે? જવાબ તરણેતર. પ્રશ્ન 129 શુક્લતીર્થનો મેળો કઈ તિથિએ યોજાય છે? જવાબ કાર્તિકી પૂનમ. પ્રશ્ન 130 કયા મેળા દરમિયાન ગિરનારના જંગલોમાં સિંહની ગર્જનાઓ સંભળાય છે? જવાબ ભવનાથનો મેળો. પ્રશ્ન 131 ગુજરાતના મેળાઓ શેનું પ્રતીક છે? જવાબ લોક સંસ્કૃતિ અને ભાઈચારાનું. પ્રશ્ન 132 ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર કયો મેળો અત્યંત જાણીતો છે? જવાબ ભાંગુરિયાનો મેળો. પ્રશ્ન 133 ગિરનારની પરિક્રમામાં મુખ્ય વિસામા કયા છે? જવાબ ઝીણાબાવાની મઢી, બોરદેવી અને માળવેલા. પ્રશ્ન 134 શ્રાવણ વદ અમાસને મેળાઓની દ્રષ્ટિએ કયા નામે ઓળખાય છે? જવાબ પવિત્ર અમાસ. પ્રશ્ન 135 ગણેશ ચતુર્થીના દિવસે કયા સ્થળે મોટો મેળો ભરાય છે? જવાબ ઉપલેટા, રાજકોટ. પ્રશ્ન 136 મેળાઓમાં સુરક્ષા માટે કયા દળો તૈનાત હોય છે? જવાબ ગુજરાત પોલીસ અને SRP. પ્રશ્ન 137 ગુજરાત પર્યટનના પ્રચાર માટે કયું સૂત્ર વપરાય છે? જવાબ ખુશ્બુ ગુજરાત કી. પ્રશ્ન 138 તરણેતરના મેળામાં છત્રી શેનું પ્રતીક મનાય છે? જવાબ પ્રતિષ્ઠા અને કસબનું. પ્રશ્ન 139 મેળાઓમાં કઈ ખાદ્ય વાનગીઓ વધુ પ્રચલિત હોય છે? જવાબ ભજીયા, ગોટા અને મીઠાઈઓ. પ્રશ્ન 140 પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન કયા મેળાના સ્થળની મુલાકાત લીધી હોવાનું મનાય છે? જવાબ વૌઠા. પ્રશ્ન 141 ત્રિનેત્રેશ્વર મંદિરનું વાસ્તુશિલ્પ કઈ શૈલીનું છે? જવાબ સોલંકી શૈલી. પ્રશ્ન 142 કયા સ્થળના મેળાઓ સાથે કલ્યાણક વિધિ જોડાયેલી છે? જવાબ પાલીતાણા, જૈન મેળાઓ. પ્રશ્ન 143 ચિત્ર વિચિત્ર મેળામાં આવતા આદિવાસીઓ કયા વંશના મનાય છે? જવાબ ગરાસિયા અને ભીલ. પ્રશ્ન 144 કયા મેળામાં સૂર્યપૂજાનું વિશેષ મહત્વ છે? જવાબ મોઢેરાનો મેળો. પ્રશ્ન 145 ભરવાડ જ્ઞાતિના યુવાનો કયા મેળામાં ખૂંટ, બળદની પૂજા કરે છે? જવાબ તરણેતર. પ્રશ્ન 146 કયા મેળામાં તીરકામઠું ચલાવવાની સ્પર્ધાઓ યોજાય છે? જવાબ વિવિધ આદિવાસી મેળાઓમાં. પ્રશ્ન 147 તરણેતરના મેળામાં કયા પશુઓના શણગારની હરીફાઈ થાય છે? જવાબ ઘોડા અને ઊંટ. પ્રશ્ન 148 ભડિયાદના મેળામાં નિશાન ચડાવવાની પરંપરા કોણ નિભાવે છે? જવાબ હિન્દુ મુસ્લિમ બંને સમુદાયના શ્રદ્ધાળુઓ. પ્રશ્ન 149 ગુજરાતનો આત્મા ક્યાં વસેલો જોવા મળે છે? જવાબ તેના લોકમેળાઓ અને ઉત્સવોમાં. પ્રશ્ન 150 ભૂતકાળમાં કન્યાઓ પોતાનો વર પસંદ કરવા કયા મેળામાં જતી હતી? જવાબ તરણેતર. પ્રશ્ન 151 અંબાજીનો મેળો કઈ નદીના ઉદ્ગમ સ્થાન પાસે યોજાય છે? જવાબ સરસ્વતી નદી. પ્રશ્ન 152 દેવચંદ પીરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબ ભાવનગર. પ્રશ્ન 153 કયા મેળામાં રાત્રે ભજન અને સંતવાણીના મોટા કાર્યક્રમો યોજાય છે? જવાબ ભવનાથનો મેળો. પ્રશ્ન 154 શામળાજીના મેળામાં આદિવાસીઓ કયા વિશિષ્ટ ઘરેણાં પહેરે છે? જવાબ પેડલી, પગના કડા. પ્રશ્ન 155 પલ્લીના મેળામાં લાકડાની પલ્લી કયા વંશ જ્ઞાતિના લોકો બનાવે છે? જવાબ વણકર જ્ઞાતિ. પ્રશ્ન 156 કયા મેળામાં શરણાઈ અને ઢોલના તાલે મણિયારો રાસ લેવાય છે? જવાબ માધવપુર ઘેડ. પ્રશ્ન 157 ગોળ ગધેડા મેળામાં જે થાંભલો વપરાય છે તે કયા વૃક્ષનો હોય છે? જવાબ સીમળો. પ્રશ્ન 158 મેળાઓ ગુજરાતના કયા વારસાનો અભિન્ન ભાગ છે? જવાબ અમૂર્ત સાંસ્કૃતિક વારસો. પ્રશ્ન 159 શ્રાવણ માસમાં સૌથી વધુ મેળાઓ ભરાવવાનું મુખ્ય કારણ શું છે? જવાબ ચોમાસું અને ધાર્મિક પવિત્રતા. પ્રશ્ન 160 કયા મેળામાં પૂર્વજોના અસ્થિ પધરાવવાની પવિત્ર પરંપરા છે? જવાબ ચિત્ર વિચિત્ર મેળો. પ્રશ્ન 161 તરણેતર મેળાને આધુનિક સ્વરૂપ કોણે આપ્યું? જવાબ લખતરના રાજવીએ. પ્રશ્ન 162 વૌઠાનો મેળો અંદાજે કેટલા દિવસ સુધી ચાલે છે? જવાબ 5 દિવસ. પ્રશ્ન 163 ભવનાથનો મેળો કેટલા દિવસનો હોય છે? જવાબ 5 દિવસ. પ્રશ્ન 164 માધવપુરનો મેળો કેટલા દિવસ ચાલતો ઉત્સવ છે? જવાબ 5 દિવસ.
પ્રશ્ન 165 કયા મેળામાં આદિવાસી સ્ત્રીઓ માથે બેડા ઘડા લઈને નૃત્ય કરે છે? જવાબ ચિત્ર વિચિત્ર મેળો. પ્રશ્ન 166 મેળાઓ દરમિયાન સ્વાસ્થ્ય જાળવવા સરકાર કયા રોગો સામે સતર્ક રહે છે? જવાબ પાણીજન્ય રોગો. પ્રશ્ન 167 જૂનાગઢની લીલી પરિક્રમા કયા પર્વતની ધાર્મિક પૂજા માટે છે? જવાબ ગિરનાર પર્વત. પ્રશ્ન 168 નાગા સાધુઓનું પવિત્ર સ્નાન કયા મેળાનું મુખ્ય આકર્ષણ છે? જવાબ ભવનાથ. પ્રશ્ન 169 લોકમેળાઓમાં સરકાર દ્વારા કયા પ્રકારના પ્રદર્શન સ્ટોલ રાખવામાં આવે છે? જવાબ હસ્તકલા અને કૃષિ વિકાસના. પ્રશ્ન 170 માધવપુર મેળાનો પ્રારંભ કયા દિવસે થાય છે? જવાબ ચૈત્ર સુદ નોમ રામનવમી. પ્રશ્ન 171 વૌઠાના મેળાના સ્થળે કયા બે જિલ્લાઓની સરહદ મળે છે? જવાબ અમદાવાદ અને ખેડા. પ્રશ્ન 172 કયા મેળામાં ગ્રામીણ હસ્તકલાની વસ્તુઓનું વિશાળ પ્રદર્શન યોજાય છે? જવાબ તરણેતર. પ્રશ્ન 173 પલ્લીના મેળા માટે શુદ્ધ ઘી એકત્રિત કરવાની જવાબદારી કોણ નિભાવે છે? જવાબ ગામના સ્વયંસેવકો. પ્રશ્ન 174 કયો મેળો ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદી સંસ્કૃતિને જોડે છે? જવાબ ડાંગ દરબાર. પ્રશ્ન 175 ભરૂચનો મેઘમેળો શ્રાવણ માસની કઈ તિથિએ ભરાય છે? જવાબ શ્રાવણ વદ નોમ દશમ. પ્રશ્ન 176 કયા મેળામાં સ્નાન કરવાથી ચર્મરોગ મટે છે તેવી માન્યતા છે? જવાબ ઉનાઈનો મેળો. પ્રશ્ન 177 ભડિયાદનો મેળો મુખ્યત્વે કયા ધર્મનો છે? જવાબ ઇસ્લામ, પરંતુ સર્વધર્મ સંભાવ જોવા મળે છે. પ્રશ્ન 178 પ્રસિદ્ધ અંબાજીનો મેળો કયા જિલ્લામાં સ્થિત છે? જવાબ બનાસકાંઠા. પ્રશ્ન 179 કાર્તિકી પૂર્ણિમાના દિવસે કયા સ્થળોએ નદીમાં દીવા વહાવવાની પરંપરા છે? જવાબ વૌઠા અને સિદ્ધપુર. પ્રશ્ન 180 તરણેતરના કુંડમાં સ્નાન કરવાનું મહત્વ કઈ પવિત્ર નદી જેટલું મનાય છે? જવાબ ગંગા નદી. પ્રશ્ન 181 ભવનાથ મંદિરમાં કયા પ્રકારનું શિવલિંગ બિરાજમાન છે? જવાબ સ્વયંભૂ શિવલિંગ. પ્રશ્ન 182 આદિવાસી સંસ્કૃતિમાં હાટ બજાર કયા મેળામાં ભરાય છે? જવાબ ભાંગુરિયાનો મેળો. પ્રશ્ન 183 મેળાઓ દ્વારા આર્થિક રીતે કયા વર્ગને વિશેષ રોજગારી મળે છે? જવાબ સ્થાનિક કારીગરો અને ફેરિયાઓને. પ્રશ્ન 184 પૂર્વજોની યાદમાં ખંભી પૂજવાની પરંપરા કયા મેળામાં જોવા મળે છે? જવાબ ચિત્ર વિચિત્ર મેળો. પ્રશ્ન 185 વૌઠાનો મેળો બીજા કયા નામે પ્રચલિત છે? જવાબ ગધેડાનો મેળો અથવા સપ્તસંગમ મેળો. પ્રશ્ન 186 ભવનાથના મેળામાં કયા સમયે સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે? જવાબ સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં. પ્રશ્ન 187 ડાકોરના મંદિરમાં કઈ તિથિએ નવી ધજા ચડાવવાનો ઉત્સવ હોય છે? જવાબ આસો સુદ પૂનમ. પ્રશ્ન 188 ભરૂચનો કયો મેળો દર 18 વર્ષે એકવાર યોજાય છે? જવાબ ભડભૂતનો મેળો. પ્રશ્ન 189 સાબરમતી નદીના કિનારે ભરાતો સૌથી મોટો મેળો કયો? જવાબ વૌઠા. પ્રશ્ન 190 હોળી ધૂળેટી બાદ કયા મેળામાં લોકો અંગારા પર ચાલે છે? જવાબ ચૂલનો મેળો. પ્રશ્ન 191 મેરાયો લોકનૃત્ય કયા વિસ્તારના મેળામાં જોવા મળે છે? જવાબ બનાસકાંઠા વાવ થરાદ. પ્રશ્ન 192 ડાંગ દરબારના મેળાનું મુખ્ય વાદ્ય કયું છે? જવાબ પાવરી. પ્રશ્ન 193 ચિત્ર વિચિત્ર મેળો સાબરકાંઠાના કયા ગામે ભરાય છે? જવાબ ગુણભાંખરી. પ્રશ્ન 194 કયા મેળાઓમાં પરિવહન માટે સૌથી વધુ એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવે છે? જવાબ અંબાજી અને વૌઠા. પ્રશ્ન 195 ગુજરાતના રણોત્સવનું મુખ્ય કેન્દ્ર કયું ગામ છે? જવાબ ધોરડો. પ્રશ્ન 196 કયા મેળામાં શેરડીના સાંઠાનું વેચાણ વધુ પ્રમાણમાં થાય છે? જવાબ વરાણાનો મેળો. પ્રશ્ન 197 શામળાજીના મેળામાં શ્રદ્ધાળુઓ કયું સાધન લઈને માનતા પૂરી કરવા આવે છે? જવાબ કાવડ. પ્રશ્ન 198 પલ્લી મેળામાં કયા માતાજી પર ઘીનો અભિષેક થાય છે? જવાબ વરદાયની માતા. પ્રશ્ન 199 ગુજરાતમાં પશુઓના વેપાર માટે કયા બે મેળાઓ જાણીતા છે? જવાબ વૌઠા અને સિદ્ધપુર. પ્રશ્ન 200 તરણેતરના મેળામાં કયા ભૌગોલિક પ્રદેશની સંસ્કૃતિના દર્શન થાય છે? જવાબ પાંચાળ પ્રદેશ. પ્રશ્ન 201 ભવનાથના મેળામાં કયા સમુદાયનું આધ્યાત્મિક મહત્વ વિશેષ છે? જવાબ સાધુઓ અને સંન્યાસીઓ. પ્રશ્ન 202 ડાકોરમાં કઈ પૂનમનો મેળો સૌથી મોટો હોય છે? જવાબ માણેકઠારી પૂનમ શરદ પૂનમ. પ્રશ્ન 203 ચોરવાડના મેળામાં કયું શ્રમ નૃત્ય જોવા મળે છે? જવાબ
ટિપ્પણી નૃત્ય. પ્રશ્ન 204. કયો મેળો ગુજરાત અને અરુણાચલ પ્રદેશના સાંસ્કૃતિક સેતુ તરીકે ઓળખાય છે? જવાબ: માધવપુર ઘેડનો મેળો. પ્રશ્ન 205. તરણેતરના મેળામાં કયા ભગવાનની ધજા ચડાવવામાં આવે છે? જવાબ: ત્રિનેત્રેશ્વર મહાદેવની. પ્રશ્ન 206. લોકમેળાઓમાં કઈ વસ્તુઓનું વેચાણ સૌથી વધુ જોવા મળે છે? જવાબ: ઘરવખરી, માટીના વાસણો અને રમકડા. પ્રશ્ન 207. ગુજરાતના મેળાઓ કઈ ભાવનાને બળ આપે છે? જવાબ: સામાજિક એકતા અને ભાઈચારો. પ્રશ્ન 208. કયા મેળામાં આદિવાસીઓની પ્રખ્યાત પિઠોરા ચિત્રકલા પ્રદર્શિત થાય છે? જવાબ: ક્વાંટનો મેળો. પ્રશ્ન 209. ગાય ગોહરીનો મેળો કયા જિલ્લામાં લોકપ્રિય છે? જવાબ: દાહોદ. પ્રશ્ન 210. તરણેતરના મેળાની છત્રીઓની વિશેષતા શું છે? જવાબ: ઝીણું ભરતકામ અને આભલા વર્ક. પ્રશ્ન 211. પલ્લીનો મેળો નવરાત્રિની કઈ રાત્રે ભરાય છે? જવાબ: આસો સુદ નોમ. પ્રશ્ન 212. રવેચીનો મેળો કચ્છના કયા તાલુકામાં ભરાય છે? જવાબ: રાપર. પ્રશ્ન 213. જૂનાગઢની લીલી પરિક્રમા કઈ તિથિએ સંપન્ન થાય છે? જવાબ: કારતક સુદ પૂનમે. પ્રશ્ન 214. લોકમેળાઓ આપણી કઈ મિરાત કે ઓળખ છે? જવાબ: સાંસ્કૃતિક ઓળખ. પ્રશ્ન 215. વૌઠાના સપ્તસંગમમાં કઈ 7 નદીઓનો સમાવેશ થાય છે? જવાબ: સાબરમતી, હાથમતી, મેશ્વો, માજમ, શેઢી, વાત્રક અને ખારી. પ્રશ્ન 216. તરણેતરના મેળામાં કઈ જૂની સામાજિક પરંપરા પ્રચલિત હતી? જવાબ: જીવનસાથીની પસંદગી, સ્વયંવર જેવું સ્વરૂપ. પ્રશ્ન 217. શામળાજીના મેળામાં કયા ભગવાનની પ્રતિમા બિરાજમાન છે? જવાબ: ભગવાન વિષ્ણુ, ગદાધર સ્વરૂપ. પ્રશ્ન 218. ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન કયા સ્થળે થયા હોવાનું મનાય છે? જવાબ: માધવપુર ઘેડ. પ્રશ્ન 219. ગુજરાતનો કયો મેળો દર 18 વર્ષે કુંભ મેળાની જેમ ભરાય છે? જવાબ: ભડભૂતનો મેળો. પ્રશ્ન 220. તરણેતરના મેળામાં યુવાનો કયો રાસ રમે છે? જવાબ: હુડો. પ્રશ્ન 221. ચૂલના મેળામાં લોકો કઈ સાહસિક વિધિ કરે છે? જવાબ: સળગતા અંગારા પર દોડવાની. પ્રશ્ન 222. ગુજરાતમાં કયા મહિનામાં સૌથી વધુ મેળાઓનું આયોજન થાય છે? જવાબ: શ્રાવણ માસ. પ્રશ્ન 223. કયા જિલ્લામાં મેળાઓની સંખ્યા સૌથી ઓછી જોવા મળે છે? જવાબ: ડાંગ. પ્રશ્ન 224. પિતૃઓના મોક્ષ અને શ્રાદ્ધ માટે કયો મેળો જાણીતો છે? જવાબ: સિદ્ધપુરનો મેળો. પ્રશ્ન 225. ભવનાથના મેળામાં કઈ ધાર્મિક વિધિ સૌથી પવિત્ર મનાય છે? જવાબ: શાહી સ્નાન. પ્રશ્ન 226. રૂપાલના પલ્લી મેળાની વિશેષતા શું છે? જવાબ: ઘીની નદીઓ, પુષ્કળ ઘીનો અભિષેક. પ્રશ્ન 227. વૌઠાના મેળામાં મુખ્યત્વે કયા પશુનો વેપાર થાય છે? જવાબ: ગધેડા. પ્રશ્ન 228. માધવપુરનો મેળો ગુજરાતી કેલેન્ડર મુજબ કયા માસમાં આવે છે? જવાબ: ચૈત્ર માસ. પ્રશ્ન 229. શામળાજીનું મંદિર કઈ નદીના તટ પર આવેલું છે? જવાબ: મેશ્વો નદી. પ્રશ્ન 230. તુલસી શ્યામમાં કયા કુદરતી સ્ત્રોત આવેલા છે? જવાબ: ગરમ પાણીના ઝરા, કુંડ. પ્રશ્ન 231. ઉનાઈ માતાનો મેળો દક્ષિણ ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે? જવાબ: નવસારી. પ્રશ્ન 232. બહુચરાજીનો મેળો કઈ તિથિએ ભરાય છે? જવાબ: ચૈત્ર પૂનમ. પ્રશ્ન 233. જન્માષ્ટમીનો લોકમેળો કયા શહેરમાં સૌથી ભવ્ય રીતે ઉજવાય છે? જવાબ: રાજકોટ. પ્રશ્ન 234. મહાશિવરાત્રિનો મેળો ગિરનારની તળેટીમાં કયા નામે ઓળખાય છે? જવાબ: ભવનાથનો મેળો. પ્રશ્ન 235. વૌઠાનું ભૌગોલિક સ્થાન કયા તાલુકામાં છે? જવાબ: ધોળકા. પ્રશ્ન 236. પાલોદરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબ: મહેસાણા. પ્રશ્ન 237. રવેચી માતાનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? જવાબ: કચ્છ. પ્રશ્ન 238. તરણેતરના મેળાનું મુખ્ય આકર્ષણ કઈ હસ્તકલા છે? જવાબ: ભરત ભરેલી છત્રીઓ. પ્રશ્ન 239. ડાંગ દરબારનો ઉત્સવ કયા તહેવાર દરમિયાન ઉજવાય છે? જવાબ: હોળી. પ્રશ્ન 240. ગાય ગોહરીનો મેળો ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ: બેસતા વર્ષે, કાર્તિક સુદ એકમ. પ્રશ્ન 241. ચિત્ર વિચિત્ર મેળો કયા જિલ્લાની વિશેષતા છે? જવાબ: સાબરકાંઠા. પ્રશ્ન 242. કવાંટનો આદિવાસી મેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબ: છોટાઉદેપુર. પ્રશ્ન 243. નકળંગ મહાદેવનો મેળો કયા જિલ્લામાં સ્થિત છે? જવાબ: ભાવનગર.
પ્રશ્ન 244 વૌઠાના સંગમ સ્થાન પર કેટલી નદીઓ મળે છે? જવાબ 7 નદીઓ. પ્રશ્ન 245 માનવ મહેરામણની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે? જવાબ વૌઠાનો મેળો. પ્રશ્ન 246 ગુજરાતનો સૌથી લાંબો સમય 21 દિવસ ચાલતો મેળો કયો છે? જવાબ શામળાજીનો મેળો. પ્રશ્ન 247 પવિત્ર મૃગીકુંડ કયા શહેરમાં આવેલો છે? જવાબ જૂનાગઢ. પ્રશ્ન 248 પ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર કયા જિલ્લામાં છે? જવાબ સુરેન્દ્રનગર. પ્રશ્ન 249 ગુજરાતના કયા મેળાને મિની કુંભની ઉપમા આપવામાં આવી છે? જવાબ ભવનાથનો મેળો. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.